હેલો મિત્રો, નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। મિત્રો, હાલની વાત કરીએ, રાજ્યના બીજો રાઉન્ડ શરૂ થતાં અનેક જલસાયા ઓવરફુલ થયા છે। ઘણા જગ્યાએ તો એવી હાલત છે કે તાકતાલી ડેમના દરવાજા ખોલવા પડ્યા હતા। એ પછી મચ્છુ ડેમ હોય કે પછી પાદર ડેમ હોય કે સરદાર સરોવર હોય। જી હા મિત્રો, કેટલીક જગ્યાએ 10 દરવાજા ખોલવા પડ્યા હતા। આ દરવાજાઓ દ્વાર પણ ડેમની પાણી હલવું કરવામાં આવે છે અને તેના કારણે અનેક વખતે ગામડાઓ પૂરતી સ્થિતિમાં સર્જાય છે, પરંતુ ઘણા લોકોની ખબર નથી કે ડેમના દરવાજા કેવી રીતે ખોલવામાં આવે છે અને ગેટ ખોલવા માટે ઘણું પ્રોસેસ કરવી પડે છે। આવી સ્થિતિમાં આજે તમને જણાવીશું કે ભારે વરસાદ પછી ડેમના દરવાજા કેવી રીતે ખોલવામાં આવે છે। વાસ્તવમાં ઘણી જગ્યાએ ડેમના દરવાજા ખોલતી વખતે અનેક પ્રકારની પૂજા કરવામાં આવે છે। તો શું તમે જાણો છો કે આવું કેમ કરવામાં આવે છે? અને ડેમના બધા દરવાજા એક સાથે ખોલવામાં આવે તો રાજ્યમાં કેવી પરિસ્થિતિ ઊભી સર્જાઈ શકે છે? તો મિત્રો, તમે જાણો છો કે તમે ધ્યાનથી વિડીયો જોજો। શરૂઆત કરીએ એના પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને એક લાઈક કરી દેજો। ડેમના દરવાજા કેવી રીતે ખોલવામાં આવે છે? ગેટ ખોલવાની પ્રક્રિયા શું છે મિત્રો? એવું નથી જ્યારે ઈચ્છા થાય ખોલી નાખીએ નહીં મિત્રો, પહેલાં પરવાનગી લેવી પડે અને ઘણી વખતે સ્થળના વહીવટ અધિકારીઓ પહેલાં સ્થળની મુલાકાત લેવી પડે। પાણીનો જથ્થો વધુ હોય એવું લાગે તો જેને શહેર ગામડાઓ લોકોને મુશ્કેલી ઊભી થાય પાણી તો સમયસર સૌથી પહેલાં જ આસપાસ રહેતા લોકોને જાણ કરવી પડે છે, પછી એને ખોલવામાં આવે છે। તો વિડીયો પસંદ આવ્યો ચેનલને લાઈક કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો, ઠીક છે।